અને આપ સૌ કોઈ એને બરાબર શાંતિપૂર્વક સાંભળો એવી સમસ્ત જૈન સમાજ અને જૈન કુળ તરફથી હું આપ સૌને વિનંતી કરું છું. પધારો માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી. પરમ પૂજ્ય જનકમુનિ મહારાજ શ્રી, પરમ પૂજ્ય મનોહર મુનિજી, પૂજ્ય મહાસતીજીઓ, પૂજ્ય સંતગણ, મંચ પર બિરાજમાન સમાજના સૌ શ્રેષ્ઠીગણો અને ગુજરાતને ખૂણે ખૂણેથી પધારેલ સૌ ભાવિક શ્રાવક બંધુ ભગીની, મારું આજે સૌભાગ્ય છે એક પવિત્ર દિવસે પરમ પૂજ્ય મહારાજ સાહેબના આશીર્વાદ લેવા માટેનો મને અવસર મળ્યો છે. સામાન્ય રીતે મંદિરમાં જઈએ, દેરાસરમાં જઈએ, પરમાત્માને પગે લાગીએ ત્યારે કંઈક કલ્યાણ માટે માંગણી કરવાની મનુષ્યની ઈચ્છા થતી હોય છે. પૂજ્ય સંતો મહંતો પાસે જઈએ ત્યારે પણ કંઈક ને કંઈક માંગવાની ઈચ્છા થાય. મનમાં જરૂર એમ થાય કે સંતગણ આપણને આશીર્વાદ આપે ને કંઈક મળી જાય. અહીં બેઠેલા બધાને થતું, મને સ્વાર્થ તો મનુષ્યના મનમાં હોય જ ને એમાં કઈ. અને સંતો પાસે આપણે ના માંગીએ તો કોણ માંગે? એમને બીજું માંગનારું છે કોણ? આપણે તો છીએ. એટલે હું પણ મારા સ્વાર્થે આવ્યો છું. અને હું એ કઈક માગવા આવ્યો. હવે કોઈને એમ થતું હોય કે ચારે તરફ પડઘમ ભાગી રહ્યા છે અને મોદી સાહેબ કઈક માગશે, એવું માગતો નથી. એના માટે સંત શક્તિને તકલીફ આપવાની ના પડે. એના માટે જનશક્તિ કાફી હોય છે. પરંતુ હું જયારે સંતો મહંતો આચાર્યો મુનિઓ વિદ્વાનો પાસે જાઉં છું ત્યારે માથું નમાવીને એક જ વાતની માંગણી કરું છું કે આપ મને એવા આશીર્વાદ આપો, આપ મને એવી રીતે સંસ્કારિત કરો કે જેથી કરીને હું ભૂલે ચૂકે પણ ભૂલથી પણ ગુજરાતનું કઈ ખોટું ન કરી દે. મારો પગ કુંડાળાની બહાર ન પડે એટલા મને આશીર્વાદ. અને આજે પણ એ જ સ્વાર્થે આવ્યો છું, રિન્યુ કરાવવા આવ્યો કે મારામાં કોઈ દોષ ના આવે. આ 5.5 કરોડની ગુજરાતની જનતા જનાર્દને મને જે જવાબદારી સોંપી છે એ જવાબદારીમાં પવિત્રતા જળવાઈ રહે. કે પુણ્ય વગર મનુષ્ય જન્મ કદી મળતો નથી. દરેકે દરેક મનુષ્ય પુણ્ય લઈને જ અવતરેલા છે. કોઈના પુણ્ય ઝગમગતા હોય તો કોઈના પુણ્ય ઝાંખા. હું લાંબુ કઈ કહેવા નથી માંગતો, હું મારું પોતાનું જીવન જ તમને કહેવા માંગુ છું. કોઈના પુણ્ય ઝાંખા હોય તો કોઈના પુણ્ય ઝગમગતા હોય. હવે ઝાંખા પુણ્ય વાળા હોય ને એ બધા બિચારા ભૂખા હોય, અસંતોષી હોય ને બળાકા નાખતા હોય.
જ્યાં આંબો હોય ને ત્યાં બધાય પાણતો મારવા જાય. આંબો હોય ને બધાય પાણો મારવા જાય. જ્યાં લીમડો હોય ને કોઈ પાણો મારે નહીં. અને બાવળીઓ હોય તો કોઈ પડખઈ ચડે નહીં. બાવળીઓ હોય તો કોઈ પડખઈ ચડે નહીં. એમ જ્યાં આંબો હોય ત્યાં બધાય પાણો મારવા જાય. પણ એક એવો નિયમ છે કે ડાયો અને બુદ્ધિશાળી માણસ અને પુણ્યશાળી માણસ કોઈ દી જવાબ દેતો નથી. એ જે પથ્થરના પાણા માર્યા હોય ને એ ભેગા કરી કરીને એના પગથિયા બનાવે અને પગથિયાથી ઉપર ચડી જાય. એ પથ્થરના પગથિયા જ બનાવે. જવાબ દે કોઈ દી. મહાન સોક્રેટિસ હતા, એના બે શિષ્યો હતા. એકનું નામ ઇમર્સન અને બીજાનું નામ પ્લુટો. પ્લુટોને વિશે ઘણા આવા અસંતોષી જીવો બકવાસ કરતા હતા. તો ઇમર્સને કીધું કે ભાઈ તું આનો જવાબ કેમ નથી દેતો? તો હું જીવન જ એવું, હું કામ જ એવું કરું છું કે કોઈ મારી વાતને હાથી જ ન માને. મારા ઉપર જે બકવાસ ઠલવાય છે, હું જીવન જ એવું જીવું છું કે કોઈ મારા બકવાસને કોઈ સાચું જ ન માને. આજે ગુજરાતના